આજે રાતે મોડે સુધી બદલાવવું પડે, 2 કમ્પ્રેસર ઇમરજન્સીમાં. જય શ્રી રામ, જય માતાજી. આજના મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેટલાય દિવસ પછી કર્યો આપણે આજ તો મિની બ્લોગ ચાલુ થઈ ગયા. કારખાને ચાલુ કરવાનું હતું એટલે એસી ફીટ ને પવનભાઈ ને કરતા હતા. પાઇપિંગમાં સોલ્ડિંગ મંથન ને પવનભાઈ એસી ફીટ કરીને થઈ ગયા. પછી તો ઓફિસે ચાલતા રસ્તામાં ઊભા રહી ગયા. બીજા કારખાના પવનભાઈ જોતા હતા. ગેસ તો આવી ગયા. મંથન ગેસનો બાટલો લઈને આપણે ઉતરાઈ નાખ્યો. પછી ગેસનો બાટલો ગેસ પૂરીને થઈ ગયા. પછી તો ઓફિસે ચાલતા રસ્તામાં હું રજૂ ઉતરી ગયા. સવારે રાખ્યું હતું આપણું બાઇક અહીંયા લઈને થઈ ગયા. પછી તો ઓફિસે પોગીને જમીન બમીન થઈ ગયા. પછી તો બીજા કારખાને ચાલતા કારખાને પોગીને જોયું ત્યાં તો બરી ગયું હતું. કમ્પ્રેસર પોગી ગયા. કિશનભાઈની દુકાને કમ્પ્રેસર લઈને થઈ ગયા. પછી તો ઓફિસે ચાલતા ઓફિસે જઈને પોગી ગયા. બીજા કારખાને હતું ફૂલ જામ ધોઈ નાખ્યું. પછી તો ગેસ પૂરીને થઈ ગયા. પછી તો ઓફિસે ચાલતા રસ્તામાં રહી ગયા. પછી તો ચા પીવા ઊભા બરી ગયું હતું. કમ્પ્રેસર તે પોગી ગયો. પછી તો કમ્પ્રેસર બદલાને કન્ડક્શન કાઢીને હું રજૂ ધોતા હતા. કન્ડક્શન વાગી ગયા. બેન બધું કામ પતાવીને થઈ ગયા. પછી હું રજૂ ગેસ કટર મેકવા ચાલતા થઈ ગયા. પછી તો ઓફિસે ચાલતા. આજનો મિની બ્લોગ પૂરો. જય શ્રી રામ, જય માતાજી.